गुजरात के अमरेली में चुनाव को लेकर आज दिन भर आखिरी चरण की तैयारियों का माहौल देखा गया। गुजरात के अमरेली के राजुला में नगरपालिका चुनाव को लेकर कांग्रेस द्वारा डोर टू डोर प्रचार किया गया। पूर्व विपक्ष नेता परेश धानानी ने व्यापारियों से मिलकर डोर टू डोर प्रचार करते हुए सभी से कांग्रेस को विजेता बनाने की अपील की। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ પૂરા થયા છે। આવતીકાલે મતદાનનો દિવસ છે અને લોકશાહીને લજવનારા લોકોને સબક શીખવાડવા, સંવિધાનની સુરક્ષા માટે, સામાન્ય માણસના અધિકાર માટે સત્તાનું પરિવર્તન આવશ્યક છે સંદેશ લઈ અને રાજુલાની બજારમાં વેપારી મહાજનને મળ્યા, હાથ જોડીને વિનંતી કરી અને ખૂબ ઉષ્માભર્યો આવકાર મળ્યો। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે આખું રાજુલા 18 વરણ એક થઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવા માટે મતદાન કરશે, સામાન્ય માણસના સ્વાભિમાનને ટકાવવા માટે થઈને મતદાન કરશે। મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર જેવી समस्याओं मुक्ति मेळववा माटे सरकारने संदेशों। स्थानीय स्वराज के चुनाव के मतदान को चंद घंटे बाकी हैं। ऐसे में अमरेली के लाठी में चुनाव की तैयारियां की गई। यहाँ 24 घंटे में 16,000 मतदाताओं के लिए 7 बिल्डिंग में 16 बूथ पर व्यवस्था की गई है। सभी जगह स्ट्रांग रूम तैयार कर दिए गए हैं और ईवीएम मशीन पहुंचा दिए गए हैं। दिव्यांग मतदाताओं के लिए व्हील चेयर समेत की व्यवस्थाएं भी की गई है, जिस पर चुनाव अधिकारी और डीवाईएसपी ने जानकारी दी। આવતીકાલે 16 તારીખે સવારે 7 વાગ્યાથી લાઠી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે। આથી તમામ નગરજનોને જણાવવામાં આવે છે કે આ જે મતદાન છે એમાં આપ સૌ અવશ્ય ભાગ લો। આપને મતદાન મથક સુધી આવવા પછી વ્હીલચેરની વ્યવસ્થા રાખેલ છે જો કોઈ વિકલાંગ કે દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો, અને વધારામાં મતદાર સહાયતા કેન્દ્ર તરીકે અમે 12 વ્યક્તિઓની નિમણૂક પણ રાખેલી છે કે કોઈ મતદાન મથકે આપનું નામ શોધવામાં કે એમાં કોઈ તકલીફ પડે તો એના માટે પણ સહાયક વ્યક્તિઓ રાખવામાં આવેલા છે। લાઠી નગરપાલિકામાં કુલ 16,000 મતદારો છે। એ તમામ મતદારોને વિનંતી છે, ટોટલ આપણા 6 વોર્ડ છે અને દરેકમાં 4 બેઠક એટલે કુલ 24 બેઠકો માટે આપણે હરીફાઈ મતદાન કરવાનું થશે। તમામ મતદારોને જણાવવામાં આવે છે કે દરેક વોર્ડમાં આપણે કુલ એક વ્યક્તિ 4 વખત બેલેટ બટન દબાવી અને મત આપી શકશે। એટલે એક વોર્ડમાં એક વ્યક્તિ 4 મત આપી શકશે। એટલે તમામને ખાસ વિનંતી છે કે એ મુજબ 4 વ્યક્તિઓને મત આપે। આ ઉપરાંત નોટાનું પણ બટન છે। જો આપ ઉપરના કોઈપણ વ્યક્તિને મત આપવા ન માંગતા હોય તો નોટા બટનનો પણ આપ ઉપયોગ કરી શકો છો, પણ આપ આપના મતદાનના અધિકારનો ઉપયોગ કરો એવી તમામને ખાસ વિનંતી છે। આવતીકાલે લાઠી નગરપાલિકાનું ચૂંટણી થનાર છે ત્યારે પોલીસ દ્વારા આજથી જ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। લાઠી નગરપાલિકામાં કુલ 7 લોકેશન પર 16 બૂથ અને બિલ્ડિંગ ટોટલ 7 છે, જેની અંદર 4 બિલ્ડિંગ કે જેના 10 બૂથને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે। સંવેદનશીલ બૂથ પર પોલીસ, હોમગાર્ડ તથા સુપરવિઝન્સ વધારે રાખવામાં આવેલ છે। આ સિવાય ટોટલ બૂથ પર, સ્ટ્રોંગ રૂમ પર અમારા સેક્ટર મેજિસ્ટ્રેટ કે જે ગ્રુપ મોબાઈલ્સ હોય છે, આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ્સ અને થાણા અધિકારી તથા ડીવાયએસપીની સાથે પણ રિસ્પોન્સ ટીમ્સ, આમ અલગ અલગ લેયરિંગમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આ સાથે જ દામનગર નગરપાલિકામાં પણ 2 વોર્ડની ચૂંટણી છે, તેના પણ 6 બૂથ કે જે 2 લોકેશન પર આવેલ છે તેને संवेदनशील गणता ત્યાં પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। अमरेली में भी चुनाव की तैयारी को चाक चौबंद रूप से अंजाम दिया गया। यहाँ वार्ड नंबर 5 के 9 बूथ और वार्ड नंबर 7 के 8 बूथ पर मतदान की व्यवस्था की गई है। सभी 17 बूथ पर ईवीएम मशीन पहुंचाकर स्टाफ को ट्रेनिंग दे दी गई है। सभी बूथ पर पुलिस बंदोबस्त कर शांतिपूर्ण रूप से चुनाव संपन्न कराने की तैयारी कर ली गई है। આવતીકાલે તારીખ 16/2/2025 રોજ અમરેલી નગરપાલિકામાં 2 વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી યોજાનાર છે। એ બાબતે અત્રેથી મતદાન મથક ખાતે મતદાન માટેના જે કર્મચારી નિમણૂક થઈ છે તે મતદાન મથક ખાતે પહોંચી ગયા છે। એમાં વોર્ડ નંબર 5માં કુલ 9 મતદાન મથક છે અને
9,845 જેટલા મતદાર છે. વોર્ડ નંબર 7માં કુલ 8 મતદાન મથકમાં 7,593 મતદાર છે. એટલે આ જે તૈયારી છે એમાં લોકો પણ સક્રિય રીતે ભાગ લે અને કાલે વધુમાં વધુ વોટિંગ કરે અને પોતાના યોગ્ય ઉમેદવારને ચૂંટે એવી તંત્ર તરફથી અમારી અપીલ છે.